લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે મહારક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મધુરંધર 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ ધોલેરામાં બંધાયેલ શ્રી મદન મોહનજી મંદિરના 200મા વર્ષ પાટોત્સવની ઉજવણી નિમિત્તે સેવા પ્રવૃત્તિના ભાગરૂપે રાજ્યભરના સ્વામિનારાયણ મંદિરોમાં એક દિવસીય રક્તદાન શિબિરો યોજાઈ રહી છે। તે જ શ્રેણીમાં ડભોઈ કાયાવરોહણ મંદિર ખાતે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને યુવકોએ ઉમંગ સાથે ભાગ લીધો। રક્તદાન કરી સૌએ માનવસેવાની ભાવનાને પ્રાથમિકતા આપી અને સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। આ પ્રસંગે કુલ 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું છે। જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવેલ મંદિરોમાં ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરેલ તેના 200 વર્ષ પૂર્ણ થતા હોય તે ઉપલક્ષમાં સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નુજેન્દ્ર પ્રસાદની પ્રેરણાથી દેશ વિદેશમાં વસતા ભક્તો હરિભક્તો દ્વારા અનેક ધાર્મિક ઉત્સવ અનુષ્ઠાનો ઉપરાંત માનવ સેવાલક્ષી કાર્યોમાં ભાગરૂપે આજરોજ ડભોઈ તાલુકા કાયાવરોહણ મુકામે તારીખ 22/2/2026 રવિવારના રોજ સ્વામિનારાયણ મંદિરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હરિભક્તો ઉપસ્થિત રહી રક્તદાન કરેલ છે। જય શ્રી સ્વામિનારાયણ।